ગાંધી અને સરદારના ગુજરાતનો જ એક ભાગ ગોંડલમાં થોડા દિવસ પહેલા એક પાટીદાર યુવાન ઉપર અત્યાચાર થયો. તંત્ર એની વાત સાંભળતું નહોતું કે એને ન્યાય મળે એવું લાગતું નહોતું. એ યુવાનની પીડા, એ યુવાનને ન્યાય મળે અને ગુજરાત સરકાર જે ગુંડાગીરી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે, તો ગોંડલમાંથી પણ ગુંડાઓનો નાશ થાય અને ગુંડાઓ પર યોગ્ય કાર્યવાહી થાય. નમસ્કાર મારા ભાઈઓ. અત્યારે મિત્રો જે તમે ભાઈ જોઈ રહ્યા છો, આ ભાઈએ સણસણતો જવાબ આપ્યો છે ને એ પણ ભાઈ ગણેશ ગોંડલને. હા મારા ભાઈઓ, અત્યાર સુધી તમે ગણેશ ગોંડલને ઘણા બધા લોકોએ જવાબ આપ્યો છે અને ગણેશ ગોંડલે પણ ઘણા બધા લોકોને એનો જવાબ પણ આપ્યો છે. પણ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો, આ ભાઈએ મિત્રો સણસણતો જવાબ આપ્યો છે. જે બિલકુલ સણસણતો જવાબ આપ્યો છે ભાઈ. તમને લાઈવ આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું. ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો, તમે વિડીયો અંત સુધી જોતા રહેજો ભાઈ. ખાસ કરીને વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં વિડીયોને એક લાઇક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ, જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. તો હું જો તમારી સાથે અલ્કેશ મોદીનું સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ મોદી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. તો ભાઈઓ, અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં અત્યારે એક આ ભાઈનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ પણ શકો છો કે ભાઈએ સણતો જવાબ આપ્યો છે ને એ પણ ભાઈ ગણેશ ગોંડલને. જે બિલકુલ સણસણતો જવાબ આપ્યો છે. તો આ સણસણતો જવાબ શું આપ્યો છે ભાઈ, તમને વિડીયો બતાવું છું. વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહો. અને ફરી એકવાર કહી દઉં છું કે સાહેબ, મારો વિડીયો બનાવવાનો મતલબ એવો નથી હોતો કે કોઈને નીચા અથવા ઊંચા બતાવવા, પરંતુ સાહેબ મારો વિડીયો બનાવવાનો મતલબ એક જ હોય છે કે જે સોશિયલ મીડિયાની અંદર લોકો કહેતા હોય એવું તમારી સમક્ષ લાવીને મૂકતો હોવું જોઈએ. એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી. હવે ચાલો ભાઈનો તમે વિડીયો જોઈ લો. હવે સમય આવવાનો છે, હું આખું ગુજરાત ફરવાનો છું. નિશ્ચિંત રહો, ગોંડલમાં પણ આવવાનો છું અને જે કરવાનું છે એ બધું જ કરવાનો છું. સમયની રાહ જુઓ. આવીશ, 100% આવીશ. મારા પ્રેમથી કે બીજી જેવી રીતે મારા સ્વાગતની તૈયારી કરી રાખી હોય એ કરી રાખજો. એકલો જ આવવાનું.